હેલો એવરીવન, આજનો આપણો ટોપિક છે મેન્યુઅલ રિમૂવલ ઓફ ધ પ્લાસેન્ટા. તો મેન્યુઅલ રિમૂવલ ઓફ ધ પ્લાસેન્ટા મેન્યુઅલી કઈ રીતે રિમૂવ કરવી તમને બધાને આવડે જ છે, પણ આપણે થિયોરિટિકલ જોઈ લઈએ તો કે ઇટ ઇઝ અ ઇવાક્યુએશન ઓફ પ્લાસેન્ટા બાય હેન્ડ ફ્રોમ ધ યુટ્રસ. કે એની અંદર શું કરવામાં આવે છે, પ્લાસેન્ટા છે એ ઇવાક્યુએટ કરવામાં આવે છે, બહાર કાઢવામાં આવે છે હેન્ડના મદદથી. બરાબર, આપણા હાથ વડે છે એને બહાર કાઢવામાં આવે છે, મેન્યુઅલી બહાર કાઢવામાં આવે છે ફ્રોમ ધ યુટ્રસ. ઓકે, એટલે કે ઇટ ઇઝ ધ ઇવાક્યુએશન ઓફ ધ પ્લાસેન્ટા બાય હેન્ડ ફ્રોમ ધ યુટ્રસ. ટુ સ્ટાર્ટ આઈવી ઇન્ફ્યુઝન, પહેલાં તો શું કરવાનું, મેન્યુઅલ રિમૂવલ ઓફ ધ પ્લાસેન્ટા પહેલાં આપણે ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરશું. ટુ પ્રોવાઈડ ધ ઇમોશનલ સપોર્ટ એન્ડ એન્કરેજમેન્ટ, દેન ગીવ પેથિડિન કે પેઇન રિલીફ માટે. ઓકે, દેન ગીવ ધ સિંગલ ડોઝ ઓફ એન્ટીબાયોટિક, કોઈ પણ ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન ના લાગે એના માટે. દેન હોલ્ડ ધ umbilical cord with the clamp and pull the cord gently. પછી આપણે શું કરશું તો કે કોર્ડ છે, umbilical cord છે એને આપણે હોલ્ડ કરશું. બરાબર, વિથ ક્લેમ્પના મદદથી છે એને હોલ્ડ ઓન કરશું અને પુલ ધ કોર્ડ જેન્ટલી, અને પછી એ કોર્ડ છે એને પુલ આઉટ કરશું ધીરે ધીરે જેન્ટલી. બરાબર, વિયરિંગ ધ ડિસઇન્ફેક્ટેડ ગ્લોવ્સ છે આપણે પહેરશું. દેન ઇન્સર્ટ ધ હેન્ડ ઇન્ટુ વજાઇના એન્ડ અપ ઇન્ટુ ધ યુટ્રસ. શું કરશું તો કે પછી છે આપણે વજાઇનાની અંદર આપણો જે હાથ છે એ ઇન્સર્ટ કરશું. ઓકે, એન્ડ અપ ઇન્ટુ ધ યુટ્રસ, અને યુટ્રસ સુધી આપણા હાથને લઈ જઈશું. ઓકે, દેન મૂવ હેન્ડ અપ એન્ડ ઓવર ધ અબડોમેન ઇન ઓર્ડર ટુ સપોર્ટ ધ ફંડસ. શું કરશું તો કે મૂવ હેન્ડ, આપણો હાથ છે જે વજાઇનાની અંદર ઇન્સર્ટ કર્યો છે આપણે એ હાથને છે આપણે મૂવ કરશું. બરાબર, ધીરે ધીરે. એન્ડ ઓવર ધ અબડોમેન ઇન ઓર્ડર ટુ સપોર્ટ ધ ફંડસ, અને બીજા હાથ વડે છે આપણે અબડોમેન ઉપર મતલબ કે અબડોમેન ઉપરથી થોડું થોડું પ્રેશર આપશું. મતલબ કે અબડોમેન ઉપર આપણે બીજો હાથ છે એને ત્યાં રાખશું કે જેના થ્રુ છે આપણે ફંડસને છે એ સપોર્ટ મળી રહે. ઓકે, દેન ટુ પ્રોવાઈડ ધ કાઉન્ટર ટ્રેક્શન ડ્યુરિંગ ધ રિમૂવલ ઓફ ધ પ્રિવેન્ટ ધ ઇન્વર્ઝન ઓફ ધ યુટ્રસ. ટુ પ્રોવાઈડ ધ કાઉન્ટર ટ્રેક્શન ડ્યુરિંગ રિમૂવલ, કે જ્યારે છે એ તમે પ્લાસેન્ટાને રિમૂવ કરો ત્યારે થોડું કાઉન્ટર ટ્રેક્શન, થોડું એને પ્રેશર આપતું રહેવાનું, ટ્રેક્શન આપતું રહેવાનું ઉપરથી. બરાબર, બીજો હાથ જે તમે અબડોમેન પર રાખ્યો છે એના પરથી, એના વડે. બરાબર, ધેન ડ્યુરિંગ તો જેના થ્રુ છે એ બીજા હાથ જે અબડોમેન પર રાખેલ છે એના થ્રુ છે એ ફંડસને પણ સપોર્ટ મળશે, અને ઇન્વર્ઝન ઓફ યુટ્રસ છે એને પણ આપણે પ્રિવેન્ટ કરી શકશું. ઓકે, એટલે કે ટુ પ્રોવાઈડ ધ કાઉન્ટર ટ્રેક્શન ડ્યુરિંગ ધ રિમૂવલ એન્ડ ટુ પ્રિવેન્ટ ધ ઇન્વર્ઝન ઓફ ધ યુટ્રસ. Then detach the placenta from implantation site by keeping finger tightly together and used to make space between the placenta and the uterine wall. શું કહેવા માંગે છે કે જે ડિટેચ ધ પ્લાસેન્ટા ફ્રોમ ઇમ્પ્લાન્ટેશન સાઇટ, કે જે એની જે પ્લાસેન્ટલ સાઇટ છે એને જે ઇમ્પ્લાન્ટેશન જ્યાં થયું છે એ સાઇડથી હવે આપણે એને ડિટેચ કરવાની ટ્રાય કરશું. જે ડિટેચ છે એને આપણે મતલબ કે એને અલગ પાડવાની ટ્રાય કરશું યુટેરાઇન વોલથી. બરાબર, એન્ડ યુઝ ધ એજ ઓફ ધ હેન્ડ, કે જે આપણે હેન્ડ છે અંદર વજાઇનાની અંદર ઇન્સર્ટ કરેલો છે એના થ્રુ છે આપણે યુટેરાઇન વોલ અને પ્લાસેન્ટા વચ્ચે સ્પેસ બનાવવાની ટ્રાય કરશું. બરાબર, ધીરે ધીરે, કે જેના થ્રુ છે એ પ્લાસેન્ટલ સાઇટ છે એ યુટેરાઇન વોલથી અલગ પડે અને જલ્દીથી છે એ સેપરેટ થઈ અને આપણે એને રિમૂવ કરી શકીએ. ઓકે, then if the placenta does not separate from the uterine surface by gentle lateral movement of the fingertips, તો શું કરવાનું કે જ્યારે છે એ યુટેરાઇન સરફેસથી પ્લાસેન્ટા છે સેપરેટ ના હોય તો થોડુંક છે જેન્ટલ લેટરલ, થોડીક આપણા હાથ વડે છે એ આપણી ફિંગર ટિપ્સ વડે છે એ મૂવમેન્ટ કરાવડાવવાની. ઓકે, અને પહેલાં તો શું જોવાનું તો કે સસ્પેક્ટ ધ પ્લાસેન્ટા એસેટા. પ્લાસેન્ટા એસેટા નથી ને એવી કન્ડિશન કાંઈ નથી ને તો એ જોઈ લેવાનું પહેલાં. બરાબર, સરખું. દેન પ્રોસીડ ટુ લેપ્રોટોમી એન્ડ હિસ્ટેરેક્ટોમી, અને જો પ્લાસેન્ટા એસેટા જેવી કે કાંઈ પણ કન્ડિશન હોય તો લેપ્રોટોમી પરફોર્મ કરવાની અથવા તો હિસ્ટેરેક્ટોમી પણ પરફોર્મ કરવાની. ઓકે, દેન હોલ્ડ ધ પ્લાસેન્ટા એન્ડ સ્લોલી વિથડ્રો ધ હેન્ડ ફ્રોમ ધ યુટ્રસ એન્ડ બ્રિંગ ધ પ્લાસેન્ટા વિથ ઇટ. શું કીધું છે કે હોલ્ડ ધ પ્લાસેન્ટા, પછી આપણા હાથ વડે છે પ્લાસેન્ટાને હોલ્ડ કરવાની એન્ડ પછી ધીરે ધીરે આપણો હાથ છે એ બહાર કાઢવાની ટ્રાય કરવાની યુટ્રસની. ઓકે, સ્લોલી વિથડ્રો ધ હેન્ડ ફ્રોમ ધ યુટ્રસમાંથી આપણો હાથ છે બહાર કાઢવાની ટ્રાય કરવાની, અને કોની સાથે તો કે બ્રિંગ ધ પ્લાસેન્ટા વિથ ઇટ, કે આપણો હાથ બહાર કાઢીએ એની સાથે આપણે પ્લાસેન્ટાને પણ છે લઈ આવવાનું છે. બરાબર, બહાર લઈને ખેંચવાનું છે.
Then with the other hand continue provide the counter traction to the fundus by pushing. ઓકે, અને બીજા હાથ વડે આપણે શું કરશું, જે ઉપર આપણે અબડોમેન પર જે હાથ છે એ રાખેલો છે એના વડે આપણે કન્ટિન્યુ કાઉન્ટર ટ્રેક્શન, થોડું પ્રેશર આપ્યા રાખશું, બરાબર, પુશિંગ કર્યા રાખશું ફંડસ ઉપર. ઓકે, then palpate the inside of the uterine cavity to ensure that the all placental tissue has been removed. શું ટ્રાય કરશું તો કે પાલ્પેટ કરશું આપણે યુટેરાઇન કેવિટીને, કે અંદર કોઈ પણ પ્લાસેન્ટલ ટિશ્યુ છે કે એના કોઈ પણ લોબ્સ છે કે રહી નથી ગયા ને, એ સારી રીતે રિમૂવ થયા છે ને કમ્પ્લીટલી. ઓકે, એટલે કે એ માટે આપણે ચેક કરશું, પાલ્પેટ કરશું. દેન ટુ ગીવ ઓક્સિટોસિન 20 યુનિટ્સ ઇન 1 liter IV fluids. ઓકે, દેન હેવ અ assistance massage fundus of the uterus to encourage a uterine contraction વધારવા માટે આપણે એને ઓક્સિટોસિન કે પ્રોવાઈડ કરશું, પ્રિસ્ક્રાઇબ કરશું. ઓકે, ઇન્કરેજમેન્ટ કરશું. દેન એક્ઝામિન ધ યુટેરાઇન સરફેસ ઓફ ધ પ્લાસેન્ટા ટુ એન્શ્યોર દેટ ઇટ ઇઝ અ કમ્પ્લીટ, કે આપણે પ્લાસેન્ટા છે, યુટેરાઇન સરફેસ છે, એ પણ આપણે સારી રીતે એક્ઝામિન કરશું, બરાબર, કેમ કે પ્લાસેન્ટા છે એ સારી રીતે બહાર નીકળી ગયું છે ને, પ્લાસેન્ટાને રિમૂવ કર્યા બાદ પણ પ્લાસેન્ટાનું પણ એક્ઝામિનેશન કરશું કે એ કમ્પ્લીટ છે ને, મતલબ કે એના કોઈ પણ લોબ્સ કે એના ટિશ્યુ કે કાંઈ પણ પાર્ટ છે પ્લાસેન્ટાનો અંદરની સાઈડ રહી નથી ગયો ને. ઓકે, એના માટે એ એક્ઝામિનેશન કરશું. દેન ઇફ એની પ્લાસેન્ટલ લોબ ઓર ટિશ્યુ ઇઝ અ મિસિંગ, અને જો કોઈ પણ પ્લાસેન્ટલ લોબ અથવા તો ટિશ્યુ મિસિંગ હોય તો એક્સપ્લોર ધ યુટેરાઇન કેવિટીને એક્સપ્લોર કરશું અને એને રિમૂવ ઇટ, એટલે કે બહાર કાઢશું, બરાબર, જે પ્લાસેન્ટલ ટિશ્યુ કે લોબ કે અંદરની સાઈડ રહી ગયા છે એને આપણે રિમૂવ કરશું. ઓકે, દેન એક્ઝામિન ધ વુમન કેરફુલી એન્ડ રિપેર એની ટીયર ટુ ધ સર્વિક્સ વજાઇના ઓર એપિઝોટોમી. અને આપણે લાસ્ટમાં છે વુમનને કેરફુલી એક્ઝામિનેશન કરશું, એનું એક્ઝામિન કરશું કે કોઈ પણ જે સર્વિક્સ વજાઇના કે કોઈ પણ જગ્યાએ ટીયરિંગ થયું હોય, ઓકે, તો એને આપણે રિપેર કરશું. એપિઝોટોમી પરફોર્મ કરેલી હોય તો આપણે એને રિપેર કરશું. ઓકે, તો આ હતું મેન્યુઅલ રિમૂવલ ઓફ ધ પ્લાસેન્ટા. શું કીધું છે? ઇવાક્યુએશન ઓફ પ્લાસેન્ટા બાય હેન્ડ ફ્રોમ ધ યુટ્રસ, આઈવી ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરશું, ઇમોશનલ સપોર્ટ આપશું, પેથિડિન પ્રોવાઈડ કરશું, એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરશું, ક્લેમ્પ વડે પહેલાં તો જેન્ટલી એને હોલ્ડ ઓન કરશું, ડિસઇન્ફેક્ટેડ ગ્લોવ્સને વિયર કરી અને મતલબ કે પહેરી અને વજાઇનાની અંદર આપણો એક હાથ છે એને ઇન્સર્ટ કરશું, યુટ્રસ સુધી પહોંચાડશું, બરાબર, અને એક બીજા હાથથી છે આપણે અબડોમેન ઉપર છે એ અબડોમેન ઉપર બીજો હાથ રાખશું અને એના થ્રુ છે ફંડસને પણ સપોર્ટ મળશે અને થોડુંક કાઉન્ટર ટ્રેક્શન આપી અને ઇન્વર્ઝન ઓફ યુટ્રસને પણ પ્રિવેન્ટ કરી શકશું. પછી પ્લાસેન્ટલ સાઇડ છે એને આપણે શું કરશું તો કે યુટેરાઇન વોલથી અલગ કરવાની ટ્રાય કરશું આપણા હાથ વડે સ્પેસ બનાવીને બંનેની વચ્ચે. ઓકે, દેન ઇફ ધ પ્લાસેન્ટલ ડઝ નોટ સેપરેટ તો આપણે થોડાક લેટરલ મૂવમેન્ટ આપણી ફિંગર ટિપ્સ છે એનાથી થોડીક મૂવમેન્ટ કરાવડાવી અને એને અલગ કરવાની ટ્રાય કરશું. અને જો પ્લાસેન્ટા એસેપ્ટા જેવી કન્ડિશન હોય તો લેપ્રોટોમી કે હિસ્ટેરેક્ટોમી આપણે પરફોર્મ કરશું. પછી પ્લાસેન્ટાને આપણે હોલ્ડ ઓન કરશું, પછી અને સ્લોલી છે એને યુટ્રસની બહાર કાઢવાની ટ્રાય કરશું. સ્લોલી વિથડ્રો હેન્ડ ફ્રોમ ધ યુટ્રસ. ઓકે, પ્લાસેન્ટા સાથે આપણો હાથ પણ બહાર કાઢશું. ઓકે, દેન વિથ ધ અધર હેન્ડ કન્ટિન્યુ છે આપણે ફંડસ ઉપર થોડુંક કાઉન્ટર ટ્રેક્શન મતલબ કે પુશિંગ આપ્યા રાખશું. ઓકે, એન્ડ પાલ્પેટ ધ ઇનસાઇડ ધ યુટેરાઇન કેવિટી, અને કેના માટે તો કે પ્લાસેન્ટલ ટિશ્યુ સારી રીતે રિમૂવ થયા છે એના માટે. ઓકે, ઓક્સિટોસિન છે 20 યુનિટ્સ આઈવી 1 liter આઈવી ફ્લુઇડ્સની અંદર. ઓકે, મસાજ આપશું ફંડસ ઉપર. ઓકે, કે જેના થ્રુ છે એ કોઈ પણ પાર્ટ્સ રહી ગયો હોય તો પણ એ પણ આપણે બહાર કાઢી શકીએ. ઓકે, એક્ઝામિનેશન કરશું યુટેરાઇન સરફેસને પણ, પ્લાસેન્ટાને પણ, કે કોઈ પણ પાર્ટ છે અંદર રહી નથી ગયો ને, એટલે કે કમ્પ્લીટલી બહાર નીકળો છે ને એના માટે. ઓકે, then placental lobe કે ટિશ્યુ કે કોઈ પણ મિસિંગ હોય તો એનું exploration of the uterine cavity and remove it. Okay, then examine the woman carefully and repair any tear to the cervix of the vagina or the episiotomy. That's it. Thank you.